Audio Jungle. નગરપાલિકા કચેરીમાં અધિકારીઓ ગેરહાજર, જન્મ મરણ દાખલા માટે લોકો ધક્કા ખાતા પડ્યા નજરે. શહેરા નગરપાલિકા કચેરીમાં આજે સવારે લોકો ભારે પરેશાન થયા હતા, કારણ કે મહત્વના વિભાગના અધિકારીઓ ગેરહાજર રહેતા જાહેર સેવા કાર્ય પ્રભાવિત થયું હતું. સ્થળ પર માત્ર 1-2 પ્યુન અને 4-5 સફાઈ કર્મચારી જ હાજર હતા, જ્યારે લગભગ 20થી 25 જેટલા લાભાર્થીઓ જન્મ અને મરણના દાખલા માટે લાંબા સમયથી ભટકાઈ રહ્યા હતા. શહેરા નગરપાલિકામાં હાલમાં કોઈ અધિકારી કે કોઈ ઓપરેટર ના હોવા છતાં લાભાર્થીઓને કેટલા ધક્કા પડે છે, ચાલો એમનાથી જાણીએ. મેં 7મા મહિનામાં ફોર્મ ભરેલું છે. આપણે અપ્રાપ્યનું હજુ છે નથી ને બધા ધક્કા ખડાવે છે. ઓપરેટર શું કહે છે? ઓપરેટર એમ કે છે, સરદાબેન એમ કે છે કે લાલાભાઈને કામ સોંપી દીધું છે મહિનાથી. લાલભાઈ શું કહે છે? લાલભાઈ ત્યાં ગોધરાય છે. બરાબર. એમ કે છે આવું ત્યારે થાય. એટલે હાલમાં કોઈ ઓપરેટર નથી? હાલમાં કોઈ ઓપરેટર નથી. તમે કેટલા મહિનાથી ધક્કા ખાવ છો? 7મા મહિનાથી ફોર્મ ભરેલું છે. 4 મહિના થઈ ગયા છે. 4 મહિના થઈ ગયા છે. આ લોકો ધક્કા જ ખાય છે. હમણાં સાજીવાના બી લોકો આવ્યા છે ને ખજાનાના બી આવ્યા છે, ગ્રામ પંચાયતના. એ લોકો બી કહે છે કે અમે 9મા મહિના ડોક્યુમેન્ટ આપે છે, કોઈ જવાબ આપતા નથી, ટાઈમ પર કોઈ હાજર રહેતું નથી. ચાલો એમનાથી બી જાણીએ. તો જોઈએ આ સાજીવાના ભાઈ આવ્યા છે, એમનું શું કેવું છે? જન્મનો દાખલો 9મા મહિનાથી જમા કરેલો હતો. જમા કરેલો. પછી કહેવા માંગે કે મારે વિસર્જનમાં જવું છે, અત્યારે મોડું થાય. પછી 15 દિવસ પછી પાછો આવ્યો, ત્યાં કે ક્યારે આપ્યો હતો દાખલો? 11મા મહિનામાં 5મી તારીખે આવવાનું. આવ્યો ત્યાં કે મેડમ નથી. બરાબર. સદનાબેન અમને રજા પર છે. સદનાબેન. સદનાબેન પછી અમને કે ચાર્જ બીજાનું સોંપેલું છે. એ ભાઈ છે હાજરમાં? ના, નહીં. એ ભાઈ બી હાજરમાં નથી, રકરાજ કરે છે કે મારે 6 મહિના બાકી છે રિટાયરમેન્ટના, હું કઈ કામગીરી કરવાનો નથી. એમનું નામ છે લાલભાઈ સોલંકી. કેટલા ચક્કર માર્યા? 7-8 ચક્કર માર્યા છે સાજીવા ગામ. આમાં સીઓ મેડમ ને હાજર છે? ના, નથી. તમે નગરપાલિકામાં ફર્યા, કોઈ બી તમને મળ્યું? કોઈ અધિકારી જેવું ઓપરેટર? કોઈ મળ્યું નહીં, કોઈ બોર્ડ નહીં માર્યું કે રજા, જાહેર રજા, કોઈ બોર્ડ નહીં. શનિ રજા હોય, શનિ રવિવાર આવે, રજા હોય તો અમે જોવાની રજા છે. એમનું બી કેવું છે કે શનિ રવિ રજા હોય તો અમે બી સમજીએ, પણ આવતા આ સોમવાર છે, ખુલતો દિવસ. આ લોકો આયા છે, લગભગ 2-3 મહિનાથી ધક્કા ખાય છે. હવે એમ કે છે કે સીઓ મેડમ એમ કે છે હું 1 મહિનાની રજા પર છું, કોઈ કામગીરી અમે હાલમાં થાય નહીં. જે ઓપરેટર બેસાડવાના એ કે છે કે મેં લાલભાઈ સોલંકી એ છે, એમને કામગીરી સોંપી છે, તમે એમના પાસે ડેટા લીજો. એમને ફોન કરતા એ જણાવે છે કે હું ગોધરા છું, તો શું આ લોકો આવી ધક્કા ખાશે? કયા ગામના ભાઈ તમે? સાજીવા. શું નામ તમારું? ઈશ્વરભાઈ ખાટ. સમીર અંસારી સાથે હું મોહસિન શેખ, શહેરા ટુડે, પંચમહાલ. જન્મ મરણ વિભાગમાં ઓપરેટર તરીકે કાર્યરત શ્રદ્ધાબેન સાથે લાભાર્થીઓએ ફોન દ્વારા સંપર્ક કર્યો તો તેઓએ જણાવ્યું કે તેઓ રજા પર છે અને બધી કામગીરી હેડ ક્લાર્કને સોંપવામાં આવી છે, તેમજ મારે આનું કશું ખબર નથી એવો ઉડાઉ જવાબ આપ્યો. હેડ ક્લાર્કને સંપર્ક કરતા એમનું કહેવું હતું કે તેઓ હાલ ગોધરા ખાતે છે અને આવીશું ત્યારે જ કંઈ કહી શકાશે. જાહેરમાં એવી ફરિયાદો ચર્ચાઈ રહી છે કે હેડ ક્લાર્ક ઘણીવાર હાજર રહેતા જ નથી, જેના કારણે લોકો લાંબા સમયથી હેરાન થઈ રહ્યા છે. સ્થળ પર હાજર કેટલાક લાભાર્થીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું, અમે અહીં ફક્ત ધક્કા ખાવા નથી આવતા, અમારે પણ ઘરમાં ગુજરાન ચલાવવા મજૂરીએ જવું પડે, પરંતુ આ દાખલાના કામ માટે અમને વારંવાર અહીં ધક્કા ખવડાવવામાં આવે છે. અમારી ટીમે 3 લાભાર્થીઓને સીધા પૂછ્યું કે તેઓએ કેટલો સમયથી ચક્કર લગાવવા પડ્યા છે અને શું મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેમની વાતો કંઈ આ મુજબ હતી: 2 અઠવાડિયાથી રોજ ફેરી મારું છું, પરંતુ કોઈ જવાબ મળતો નથી. ઓપરેટર હોય, હેડ ક્લાર્ક હોય, કોઈને પોતાની ફરજનું ભાન જ નથી. હું મજૂરી છોડી અહીં આવું છું, પણ કામ તો થતું જ નથી. જાહેર સેવાઓ માટે રચાયેલ નગરપાલિકા કચેરીમાં આવો બેદરકારીભર્યો અભિગમ લોકોને ભારે મુશ્કેલીમાં મૂકે છે. હવે જોવાનું રહ્યું કે અધિકારીઓ આ બાબતમાં કંઈ કાર્યવાહી કરે છે કે નહીં. બ્યુરો રિપોર્ટ, શહેરા ટુડે, પંચમહાલ. ચાલો અંદર જાણીએ કે લાભાર્થીઓના કહેવા મુજબ અંદર કોઈ હાજર છે કે નહીં. ચાલો ભાઈ સાહેબ.
જેવું તમે જોઈ રહ્યા છો કે સીઓ મેડમ હાજર નથી. તમે ઓપરેટર છો હે શેમાં પીયુન? ક્યારે આવશે તમારા આ ભાઈ ક્યારે આવશે જે વીરા ઉઘરાવી મતદાર આ બધા જે કામગીરી માટે આવ્યા છે એમના માટે કોઈ સુવિધા કોઈ અધિકારી કે ઓપરેટર આવશે ત્યારે એમની કામગીરી થશે. ચાલો જોઈએ બીજા રૂમમાં કોઈ છે કે નહીં. ચંદ્રકાંત મહેતા પાર્ટી છે અમદાવાદ થી આવ્યા છે ને એ લોકો બી ધક્કા પડે છે કે શહેરના અંદર તો નહીં અમદાવાદ થી આવતા માણસોને બી કોઈ સુવિધા નથી મળતી જાણી એમના હોતી. મારે બેનનો જન્મ દાખલો કરાવવાનો છે પણ હમણાં કોઈ સ્ટાફ હાજરમાં નથી. કોઈ નથી હાજર? કોઈ પણ નથી. અને કોઈ છે તો એમ કે છે કે ભાઈ અમારા બધા એસઆઈઆર ના ફોર્મમાં ભરવામાં છે, કોઈ છે નહીં. શું કામગીરી માટે આવ્યા તમે? આ જન્મ દાખલો કરાવવા માટે. એમના કોઈ ઓપરેટર કે કોઈ દેખાય તમને? કોઈ દેખાતું નથી. કેટલા દિવસથી છેલ્લા ધક્કા ખાવ છો તમે? છેલ્લા હમણાં તો 2-3 દિવસ. બરાબર. એટલે કોઈ દેખાતું નથી, કઈ જવાબ મળ્યો કોઈ? ના, આમ જ કહ્યું કે એસઆઈઆર ફોર્મ ની કામગીરી ચાલુ છે એટલે હમણાં એસઆઈઆર ની કામગીરી માટે બધું બંધ કરી દેવા માટે આ લોકો કોઈ પરિપત્ર છે કે જાણશો એમના મોતી ચાલુ?